મેં કોઈ દી વિડીયો બનાવ્યો હોય તો માથે ને એક ફેરામાં તો વિડીયો બને જ નહીં, બને જ નહીં, બને જ નહીં. આ ત્રીજી ચોથી ફેરે હું છે ને વિડીયો બનાવું હું હરામ. એવી કંઈક ખીચડ એટલે તું છે ને કંઈક વિડીયો જ ન બનાવું, મને છે ને આરહત થઈ જાય. એમ છે ને હું છે ને કામ બોલતી હોય, બોલતી કઈ ટ્રેનમાં ચડી જાઉં ને હાલતી ગાડીમાં છે ને કંઈ યાદ જ ન રહે. હું મારે વાત કરવાની હોય, હું વિડીયો ચાલુ કર્યા પહેલાં મેં વિચાર્યું હોય કે મારે આજ બોલવું ને પછી હું વિડીયો સ્ટાર્ટ કરું ને તો હું બોલવું હોય ને હું આખી ચેટેરી ભાગી જાઉં. પછી મને યાદ આવે મારે ત્યાં બોલવા નહોતું, મારે આ ટોપિક બોલવાનો હતો. એટલે પછી હે ને આવું હાલે જો અટાણી 1 વાગી ગયો બપોરનો. અટાણે મેં છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો હું 1 નથી વાગ્યો, હું ખોટું બોલી. 12:30 5ની વાર છે. ના જેવા આપણા બેન આજ 6 વાગ્યાના ઉઠી ગયા હે. 6 વાગ્યાના ઉઠીને એટલા હેરાન કરે હે ને મિત્રો કે એની વાત જ જવા દો. આ મીનું ટાણું છે ને 11 વાગ્યા પછીનું હે, એને બદલે 6 વાગ્યામાં મારા ભેગી ઉઠી ગઈ છે. 6 વાગ્યાને ઉઠીને જોઈ લે, ધીંગાણા જોઈ લ્યો. ટીવી જોતી હે ને ઓલે ડાગલા કરે ને પોતે કરે ને. એટલે છે ને મેં હે ને જ કામ મૂકી દીધું, કેમ કે જો હું કામ કરવા જાઉં ને તડકાની તો એ મારી વાહે હે ને ફૈરા કરે ને પાણી ઢોયરા કરે ને રોયા કરે. એ પછી મેં હે ને જ વહેલું હે ને રાંધી લીધું. ને જો આપણે રાંધતા હોય ને તો આપણે છે ને પંખો બંધ રાખતા હોય, ગેસ ચાલુ હોય ને મારે હે ને ખુલ્લું રસોડું હોય આમ, તો મારો પંખો ચાલુ હોય ને તો હે ને ત્યાં પવન લાગે. તો હું છે ને પંખો મારો બંધ રાખું ને તો 11 વાગે રાંધવા ચડું તો આપણા બેન છે ને ગરમીના રહી ન હગે, એને ઉકળ્યું હરાયું. આપણે મોટા નથી રહી શકતા તો એ ક્યાંથી રહી શકે, તો એવા હાટું થઈને હું જો પંખો બંધ રાખું તો રાયડું નાખે. તો એવા હાટું થઈને મેં છે ને તાજી ઘડીમાં છે ને પંખો બંધ રાખી સવારમાં જ છે ને રાંધી નાખ્યું. અને બપોરનું કામ જોજે ઠામ પડ્યા હે ખાટલી ભરેલા ને બહાર હે ને તડકો હે ને મિત્રો ઉભાતું નથી, એવો તડકો તપે ને. હવે રોંઢો આમ દી ઢરી જાય ને પછી આપણે હે ને ઠામ ઉટેખ્યું લાગડી. જો લુગડા ધોઈને ઘરમાં ગઈ જ છું હજી તા હું. ને આ જતો કેવા વાર ખેંચે આ. એ બેન જો હું ખાતી હોય, પીતી હોય, બેઠી હોય, ગમે કરતી હોય ને તમારા આવા જ હાલ હોય. જો માથું બાથું બધું કાઢી લઈ આગળ ખૂંદી લઈ આપણે. હાવ શું કરે તું ત્યાં હે? હું ઘરમાં ન હોય તેટલી બેઠી ટીવી જોયા કરે. હું ઘરમાં આવી જાય ખુરશીમાંથી સૈડી બેઠીને સૈડીથી કહું ત્યાં બેઠીને તો ત્યાંથી મને ઊભી કરી. અહીંયા ખાટલે આવીને તો ખાટલે જામ માથે હે ને ઘોડાના જીમ સડી જાય ને આપણે ખુંદા કરીએ, પછી ઠેકડો મારીને આપણે વાળ કપડીએ, આપણે જીવતા વાળ છે ને કાઢી લઈએ. એ ચકુબાઈ નાગડી મને તેમ કે 6 વાગે ઉઠીને ત્યાં સુઈ જાય, પછી હે ને હુવાનું નામ નથી લેતી. નામ જોતો આવા હે ને કબૂરાવે મને છે ને અહીંયા બેહવા નહીં દે, વાંચી ઊભી થઈ જાઉં. હટ હવે જો કોઈ તો સુઈ જાય અહીંયા. જો બેહી ગઈ ને એને ખબર નહીં હું તકલીફ હોય મારાથી. હું બેઠી નત ને એને હે ને ઢીંગાણા કરવા નથી. હવે હું છે ને કાં ઓલા ઘરમાં વહી જાય તો હે ને અહીં હેઠી બેહી, ઓલા ઘરમાં જાય તો ન્યાય આગળ વાંહી આવીએ. અત્યારે જો બેઠી ટીવી જોવે. હવે કઈ વાંધો નહીં આવે ને. હું છે ને એને હાટું મેં ભૂંગળા તૈરા હે ને તો થોડાક એને ભૂંગળા દઈ દઉં. દાળ ભાત તમે એને ખવડા લીધા મિત્રો. બપોરે હતા હે ને હરામ પાણી પીને કંઈ ખાવાનું મન ન થાય. ઉનાળો આવે ને નેકડા દાળ ને ભાત કેમ કે દાળ ભાત સિવાય કંઈ ભાવે જ નહીં. મારી તુબાઈએ ડાબીએ બસીર નામ રાખ્યું પણ તુબા જ નીકળી જાય છે. 2 દી થયા ખાધું નહોતું એને ગરમીનું. એવી ગરમી એવો બફારો ને તેની વાત જ જવા દો. પછી હે ને હું ગાડીને દાળ ભાત ખાઉં. એને છે ને દાળ ભાત બહુ ભાવે. હમણાં છે ને હું દાળ ભાત જ કરું. અને પપ્પાને કહું હે ને કંઈ ખાતી નહીં. હું કહું રોટલી ને રોટલા નીવું તો એને ભાવે નહીં. તડકાનું આપણે નથી ભાવતું તો બિચારું છોકરું શું કરે. ને પછી જોઈ દૂધ પીવે તો હવે એવડી મોટી થઈ 2-2.5 વર્ષની હવે ક્યાંથી ને દૂધની હોજરી વરે. અમે જોઈને સારું થઈને અમે કાયમ અમે દાળ ને ભાત જ કરીએ કા બેન. ને મારે છે ને રસ કરવો તો પણ હે ને રસમાં એવું થયું કે હે ને બ્લેન્ડર ખોટકાઈ ગયું હે તો રસ નહીં થાય. કાલની પરમદી ઝૂંકી કરતી હતી ને ઓલું મલાઈ કાઢીને ઘી કરતી હતી ને તો મલાઈ વધી ગઈ હતી, ટોપડી વધારે જીક ભરાઈ ગઈ હતી, 2 ફેરાની ભેગી થઈ ગઈ. તો છે ને એમાં મોટર બળી ગઈ બ્લેન્ડરની. તો હવે છે ને એમાંય ખર્ચો મારે ત્યાં ઘરમાં અને એક નવીન ખર્ચો આવ્યો હે. જો આવું બધું હાલે હે ને. જે હવે અટા નેવડી થઈ ગઈ ને રસ કરવાનું વિચાર તો અહીંયા ટ્રાય કરી હું કે બ્લેન્ડર હાલે ને તો પણ હાલ્યું જ નહીં. એ ધોરમાં ને જો આવા જ કરવા હોય ગમે વસ્તુ આપે ને ઢોર હું બીજી કઈ વાત જ નહીં. આય ઘેલો અરાય ઉપડ્યું ને તે શું કહેવાય ગરમી થાય ને રેજની રાયડું જ નાખે આખા દીમાં 4 ફેરે નાઈ. આ ટાઈમમાં શું કહેવાય
આમાં સ્વતંત્ર બ્લોક છે ને તો વાંધો નહોતો આવતો. બાકી જો કોઈ ભાડાના મકાનમાં રહેતું હોય ને ઉપર હેઠે માલિકને ઉપર અમે રહેતા હોય ને તો અમને તો મોટી મકાન ખાલી કરાવ નાખે. કેમ કે જો નાના છોકરા હોય આખો દી પાણી ઢોળફળ ચાલુ જ હોય ઘરમાં. આપણે ક્યાં પાણીનો લોભ કરવો, ક્યાંય પાણીનો લોભ ન થાય ને. અમારે અહીંયા છે ને 2 મહિનાથી મારા ઓલા મકાનમાં બોરિંગમાં પાણી નથી. કેમ કે છે ને અહીંયા બ્લોક બનાવેલા હોય તો બહુ ઊંડા છે ને બોરિંગ કરેલા ન હોય, સીસરા હોય. એટલે જીરીક ગરમીનો ઉનાળાનો તડકો પડ્યો નથી ને પાણી ગયા નથી. હવે સુમાવું આવી છે ને તેથી છે ને પાણી બોરિંગમાં આવે. એ પણ પહેલો મેં ન થાય, બીજો મેં ઠાવકોથી થાય ને ત્યાં બોરિંગમાં પાણી આવે. એટલે છે ને પાણી નંબરે. એટલે પણ અમારે છે ને ભો ટાંકો છે ને તો 3-4 દી નગરપાલિકાનું પાણી આવે ને છે ને ટાંકો આખો ભરાઈ જાય. એટલે પાણીનો તો કંઈ વાંધો ન આવે. પણ આવું જો પાણીનો પ્રોબ્લેમ થઈને જો માં ટાંકો હોય અમે ટાંકો પાછો મોટો છે, પાણી આવે ને આખો ભરાઈ જાય. ને અહીંયા બધીમાં છે ને ટાંકાની સિસ્ટમ બધી ને. કેમ કે બધાને આ જ પ્રોબ્લેમ હોય. ઉનાળો આવે પાણી ન હોય, પાણીનો વપરાશ ઉનાળામાં થાય એક તો વધારે. અને જો ઉપર એથી મકાન આપણે લીધા હોય કદાચ રહેતા હોય ને તો આપણે મકાન પહેલાં ગોતવા જાય ને તો મેં મકાન ગોતેલા હતી. મને ખબર છે પહેલાં આપણે મકાન ગોતવા જાય ને પહેલાં ઘરધણી હોય ને શું પૂછે ખબર, તમે કેટલા જણા હો? આપણે કહીએ ને કે 2 જણા 3 જણા 2-3 જણા સુધી વાંધો ન આવે. પણ હરખા 4 જણા હોય ને તો એમ કે નહીં અમારે નહીં મેળ આવે. કેમ કે પાણી જ ન હોય. પાણી ક્યાંથી પૂરું પાડવું? પાણી તો મકાન માલિકને પૂરું પાડવું ને જો એમાં પછી એમ કેમ કે 2 જણા હે પછી એમ કે તમારા છોકરા કેટલા હે છોકરાઓનું પૂછી લઈએ. છોકરા 1-2 હોય તો વાંધો ન આવે. જો વધારે છોકરા હોય ને તો એમ કે નહીં પાણીની એટલી સગવડ નથી, પણ અમારે ન પોહાય ને. અહીંયા તો જો શું કહેવાય એક ભારત જાય તો બીજા શું કહેવાય 4 ગોતવા આવે તો કંઈ ટેન્શન હોય નહીં. એને તને આપણે મકાન ઘડીકમાં કે જડે નહીં. ને મેં તો અહીંયા મકાન આવે મેં તો શું કહેવાય બીજી ફેર મકાન બદલાવેલું હોય ત્યાં સુધીના તમે અહીંયા જ રહીએ ને. જો મારો મોબાઈલ સોટવા માંડ્યો હોય શું કહેવાય બેટરી ઓછી થઈ જાય ને એટલે છે ને મોબાઈલ ઓટોમેટિક છે ને સોટવા માંડે. એટલે જો ચાર્જિંગમાં ભરાયો છે ને મેં છે ને હું છે ને વ્લોગ બનાવું તો